મોરબીના જેતપુરમાં ખેડૂતો આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે। સરકારના ચર્ચા આમંત્રણનો ખેડૂતોએ અસ્વીકાર કર્યો છે। આંદોલનકારી નેહુલ અમૃત્યાએ લેખિત જવાબ બાદ ચર્ચાની વાત કરી તો સરકારે માંગણીઓ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે મોરબીથી જેતપુર સુધી 1000થી વધુ મહિલાઓની રેલી યોજાઈ હતી। ખેડૂતોના સમર્થનમાં બેનરો સાથે સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। ખેડૂત બચશે તો દેશ બચશેના નારા સાથે આ રેલી જેતપુર પહોંચી હતી। માજી સૈનિક મંડળે પણ ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કર્યું છે। નિવૃત્ત આર્મી જવાનોએ ઉપવાસી છાવણી આવીને ખેડૂતોને સમર્થન આપ્યું છે। એટલે તરત અમે એનો અસ્વીકાર કરી દીધો છે। જે એસડીએમ સાહેબ અહીંયા 3 વખત 4 વખત આવેલા છે। અમારી જે રજૂઆત હતી ને એ અમે પહેલાં મૌખિક કીધી સાહેબને, એટલે સાહેબે એમ કીધું કે અમારે ગાંધીનગર મોકલાવી છે, મૌખિક ના ચાલે, તમે લેખિતમાં આપો। હું 5 દિવસ ભૂખેલો હતો। એસડીએમ સાહેબને અડધી કલાક બહીને મેં વસ્તુ લેખિતમાં લખીને એસડીએમ સાહેબને લેટર આપેલો છે મારું હેન્ડરાઇટિંગમાં, એની કોપી પણ તમને મળી જશે, બરાબર। એ અમે મોકલેલી છે, બરાબર। અને ત્યારે પછી સાહેબને કીધું હતું આ અમારી રજૂઆત છે। અહીંયા કણે રેલીમાં આવવાનું બહુ જ મન થતું હતું તો મને મારા ઘરવાળાએ કીધું કે તું જા। પહેલો થેન્ક યુ તો મારા ઘરવાળાનો મને ખરો સપોર્ટ કર્યો અને મને રાજકોટથી મોકલી। હું રાજકોટથી બાઇક લઈને અહીંયા મોરબીથી સાથે આવી છું બાઇક રેલીમાં એકલી। મને બહુ મજા આવી। હું અદાણીને ખાલી એટલું જ કહેવા માગું છું, જો અન્નપૂર્ણા છે એ નવદુર્ગા બનીને આવશે તો તારે તો ધજિયા ઉડાડી દે। અત્યારે તો ઝાંસીની રાણી બનીને જ આવી છે, ચંડી બનીને આવશે તેથી તું જોજે તારા છાપરા તારા થાંભલા બધા ઉડાડી ન દે તો અમારું નામ પણ ખેડૂતની દીકરી નહીં। જય જવાન। અમે સરદાર પટેલના સ્ટેચ્યુથી નવા બસ સ્ટેન્ડથી લઈને જેતપુર છાવણી છે, ઉપવાસ છાવણી, ત્યાં સુધી બહોળી સંખ્યામાં બહેનો જોડાયેલા હતા। તો અમારું કહેવું એટલું છે કે અમે સરકારને કહીએ છીએ કે હવે આ આંદોલનમાં ભાઈઓ તો હતા પણ બહેનો એને હવે જોડાઈ ગયા છે। ગામો ગામથી બધીથી બહેનો આવી ગયા છે। આ એક જેતપુરનું આંદોલન નથી, બધા ગામના આંદોલન છે, તો એમાં બધા બહેનો જોડાઈ ગયેલા છે અને નારી શક્તિ જાગી ગઈ છે એમ। તો નારી શક્તિ અબળા નથી, સબળા છે અને તે દુર્ગાનું સ્વરૂપ છે। હાથમાં તલવાર જોવો છો તે જોવા માટે નથી રાખી, એનો સમય થાય ઉપયોગ પણ કરશું અમે પૂરેપૂરો। અને જો અહીંયાથી અમારે ગાંધીનગર જવું પડે તો અમે ગાંધીનગર પણ જવાની પૂરેપૂરી તૈયારી રાખીએ છીએ।